હમ કેવું મોઢું કરું દાઈ સડે નથી પીવી સાથે. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો એટલું ફેમિલી? તમે બધા મજામાં થશે ને મજામાં રહેવાનો. આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજમાં આપણે છે ને મેલડીમાના મંદિરે અમા છે ને, તો અમાના દિવસે રસોઈ શું બને છે એ બતાવીશું. જમણવાર મતલબમાં દર અમા હોય છે, તો બધાને જેને જેવો ભાવ આવવું એને બરાબર. પછી હું જાઉં છું ને, તો કન્ટિન્યુ બના રહેજો. હું બનાવી એ તમને પહેલાં બતાવું. તો ગાઈસ મજા આવતા એક લાઈક કરી દેજો. અને જો મેલડીમાનું મંદિર તક છે અહીંયા છે, તાઈક નીલા અહીંયા છે અમારા વાલા. તો દર્શન કરી લો બધા મિત્રો, પછી દર્શન કરાવી દે તમને બરાબર. હાલો ભાઈ, અહીંયા તો પાણી ગરમ થાય છે. પાણી ગરમ થાય બોલો. અહીંયા અમારે બેટું આ કંઈક અલગ છે, આમાં મને ખબર ન પડી. આ તો પેલા શું છે? ખીર છે આમાં, ખીર. દૂધ હજી ભેગું નથી એવું છે. પછી શાક બની ગયેલું છે અત્યારમાં. કેવું બનાવ્યું દેખાડું? વાહ ભાઈ વાહ, છે ને જોરદાર. ભૂંગળા પીડ્યા, કાજુ બદામનું ને બદામ ને કાજુનું જો ભડાભડી બોલાવી દીધું. ભૂકો પેલા જોરદાર. એ તો ખાંડવાનું કન્ટિન્યુ કામ શરૂ છે. કાપતા પણ આ સાકુ એ છે કે બહુ કપાવામાં બહુ વાર લાગે. આ ઉપયોગ ખાણીમાં ખાયગા થઈ જાય. તમારે કોકને તાત્કાલિક કાપવું હોય તો ખાણીમાં કાપી લખો. 10 મોરસ છે, ભૂંગળા, કોથમરી મેકલાવ 2 ફોફા. આંધળ થઈ ગયો હવે આપણે હજુ ભાતામાં ઓરે છે. એટલે એવા નાખ્યા એમ લાગે ને આખું બકડી ભરાઈ જાય તો તમે તમારા. ચાલો ગાઈસ, ભાત પાકી જશે અને શું કહેવાય કે આપણે બહાર કાઢવાના છે. કોરા થઈ જાય ને તો આપણે જો અહીંયા ખાટલા તાપડું પાથરી દીધું ને તાપડામાં નાખી દેવાના બરાબર. કામ તો પકડ એમ જ હોય કે હા એમ જ એલા આમ છે બોલો. આપણે તો ગમે એમ કરીને પાણી મેલી કાઢવાનું છે એટલે કે કોરા થઈ જાય. બીજું તો શું કહેવાનું એમ હતું વગેરે. સાવલ બહાર કાઢી દેશે ને હવે તમને છે ને મંદિરે આવી જશે. હું દર્શન કરાવી દઉં બરાબર. ગાઈસ આપણે આવી આવશે મંદિરે લઈ ઘરે. બધું રંધાઈ ગયું છે ને પૂરીને એવું બનાવવાનું છે, રસ પૂરીને એવું છે. તો હું એવો છું અત્યારે ઘરે. કામ નહોતું કાંઈ, કામ હશે એવા કદાચ મદદ કરાવવા જાય. અહીંયા જો આવડા કંઈક શરૂ કરી દીધું. નેન્સી બેન તો નવા કપડાં પહેરામ જોતા અહીંયા જોતા નેન્સીઓ લે મસ્ત લાગે ભાઈ, મસ્ત પહેર્યા. પેલા તો જય માતાજી, જય દ્વારકાધીશ બધાયને. સાત ગયેલા હતા તારમાં માતા. હું મંદિરે હતો જલો ખાવાનું બાકી છે, રંધાઈ ગયું. હા કેવલ ગુજ્યો થોડો કાઢું પર છે કે તો થોડાક પાંદડા બહુ ફરી જાય કે વાળી જાય એવી સિસ્ટમ છે ને બેન. એમ છે કામ મતલબ થોડુંક વાળ્યું. હા વાળવાનું છે આમાં તો વાળેલ તો છે તો ખરું છે ઓલ પણ કાતરીને પાંદડા થોડાક બાકી છે. અહીંયા વળાય તો જુતો એટલે એ જમરૂખી પાકી જેમ જુઓ ગાઈસ. અમારે ફાલ ઉપર ફાલ આવ્યા જ કર્યા. ફાલ આ જો ખાઈ ગયું થોડુંક એવું. અને અમારે બહુ ફાલ આવે જમરૂખને, બહુ મસ્ત જમરૂખ છે યાર. આ સકલું ખાઈ ગયું. આ એ પાકી ગયું. આ જમરૂખ એક એકમાં પૈસા વસૂલ છે. આ તો મફત નહીં પણ આમ કહેતા તો પૈસા ની હું તો 1000 રૂપિયા રોપો મળતી ને આ જ રોપો લેવા ગયા ગાઈસ. આમ તો પાછી જો ઓલી કવડી મોટી છે, મોટી જબર છે ને. આને સમય આવે તારે જ આવે ને આવે તોય તેના બહુ ન આવે. ક્યારેક આવે અત્યારે એની અત્યારે હવે આવશે ને આટલે આ ફેરી બહુ હોય છે. ટપક મેં એટલે કોળેલી છે ને મસ્ત આવી છે. મોર આવેલા તો દેખાય ને. હા છે
મોરે છે ને હવે આમથી વરસાદ ચોમો આવે એટલે આવે ને આખલે આવે એ લાટ આવી છે જમરૂ તો મોર છે તો. તે વાહ બધા આવ્યા કરે તેક તો પાછા જમરૂ કે નાના નાના થઈ જાય છે પણ આપણે ભાળી ની આપણને ભાળતા છે એ લે એને અણશું હાલે પાંદડા જોવે ને આમ કેટલા ખરી જાય દે ભાળો આ ડૂસો બાપરે ઓય બાપા સોખું કરો હાલો અને આ જમરૂ પડે છે ને ભાઈ તડકાનું અહીં ઊભું ન રહેવાતું એટલે અટાણ વાળી તો થાય એવું ને તને ખાવું નહીં કેતા હું વાળી મને કાતરો જીડો હઉ જમરૂ ખાવું ધનજી આય બાકી છે સ્વાઈ ઈ પાકી જલ્દી તોડતી નહીં કોઈ ખાતું નહીં તું ખાઈ ચાલે હું ખાઈ લે હાલે આ તું ખા તને હું આપતો કે ખાઈ દે બે આ તો સકી ખાઈ જ લીધી હતી તું સો સકી પાછું ખાઈ દે તો ચાલો મિત્રો બિના રહેજો મજા આવે તો કદી લાઈક કરતા રહેજો અને દર અમાહે જમણવાર હોય છે મેલડી મના મંદિરે તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો નાનકડી આવી એક કોમેન્ટ કરી દેજો અને તમે ઓલી ચેનલમાં અમને કોમેન્ટ કરવાનું કીધું ખાસ કરીને હું કે અમે હાજે દરિયામાં કહેલા ગોતવા જાહા કહેલા ગોતવા જાહા અમે તમે કીધું હું ફાળવાની રેસીપી જોવી હોય તો કોમેન્ટમાં કહેતો યા કેટલી આવી કોમેન્ટ કોઈએ ન કરી અમે કે એમ કોમેન્ટ જ નહીં કરતા લે કોઈ વાહ 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 પૈસા ઉછળ ઓકે સમજ ધનજીભાઈ તો અહીંયા હુતા છે કેમ કે પીણો મારો ભાઈ ઠંડો બહુ હોય છે અત્યારમાં વિડીયો ન જોવો હોય તો એમ ન કે નહીં બનાવતા ને જો એમ તો કોમેન્ટ કરાય કે આ તો કાઈ નહીં એમ કોમેન્ટ નહીં એમની કોઈ એલ્લું સિલ્લું કાઈ નહીં એમ પેનો કેવો ચાલો હાલો તો ખાઈ લઈએ ઠંડો ઠંડો ટાઢો ટાઢો પીણો હોય ને મજા મજા મેથી વાળી વાળી ગરમીને પલ્લી ગઈ તો સપ્લાય ને નાટા મારો એમ થાય કેવું મસ્ત ટાઢો લાગે એ લે કાઈ વાંધો નાટા મારો નથી પણ મારો આટા મારો તેને નેણ છે હવે પછી તો પાવાની બાકી છે એવું ચાલે કૃષ્ણ કાતરો ખવાય પેલા નહીં લે ના ખવાય કાઈ ખાધા થા હે ખાધા હાલો હવે ખાઈ લેવું હે ચાલો હાલો જમી ચાલો 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 ખાઈ લઈએ થોડો ખાવા ધનજી ધડો બસ ચાલો ગાઈસ આપણે બેસી જઈએ છીએ જમવાનું સૌથી પહેલા તો આપણે કાલા સિંગ લાવ્યા ને તો આજમાં બાફી નાખી છે બાજરાના રોટલા છે ઘઉંના રોટલા છે ને જમરૂખી પણ છે અને ફટાફટ જમી લઈ અને પછી તમને મળી એટલે હવે છે ને મારો ઘર આવી ગયો શૂટિંગ કરવાનું સાહેબ તો તમને ખબર છે કે એને છે ને આરામ કરવા જોઈએ તો એ આરામ કરે છે તો ક્યાં પાથરા વિનાના કેવા હોતા રોય છે ને ઘરમાં હોવે પણ આ છે ને ઘરમાં લેટ નહોતી ને એટલે એ બહાર હોઈ ગયેલા હે પણ એવા લેટ નહોતી અત્યારે લેટ આવી ગઈ તો અત્યારે ઘરમાં કૃષ્ણા હોઈ ગઈ ને બાર એના પપ્પા હોતા ને કેવલભાઈને રંભાડ્યું છે ભાઈ કા તો કેવા રંભાડે કેવલ ને બહુ રમવું થઈ કા પાછું હાય કેવલ હાય હાય લે કેમ કેવલભાઈ રમે છે તો આપણે ભેહું નીણ કરવાનું છે તો નીણ બીણ કરી આવી પહેલાં એટલે આપણે લઈ લીધી છે નીણ જાય છે નીરવા આવે ફટાફટ તડકો કેટલો છે હજી તો 3 વાગ્યા તો કેટલો તડકો તે બહુ જ તડકો છે ને ટીનુબેન અહીંયા છે ટીનુબેન તો આ છે કા આ આપણી ખડીબેન છે આપણે ખડીબેનને નીર દેવાનું છે પીડ્યું તો છે પણ એને ખાવું નથી કાંઈ આપણે નીરી દીધું છે બેન ખાવા મળ્યા તારે ખાવાનું છે કે ઉઠ જવું ભીથી તો હાલો એને નીરી દઉં હવે ફટાફટ આની પાસેલી થોડુંક લીન તો ખાઈ લઈએ હતી અહીંયા જો આપણે ટપક શરૂ છે જો ધીમે ધીમે પાણી પડે છે ટીપું 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 પડે જો દેખાતો નથી કેમ હરખું અહીંયા શું પડે જો આવ્યું તો આપણે છે ને હું આવીશું બધે ખામણે ટચ કરવા બધે પાણી પડે છે ને બરાબર એમ અહીંયા પડે છે જો અહીંયા નહીં આવતું પાણી અહીંયા પાણી આવતું જ નહીં જો હાવ ખામણું કોરું કડક પીડું શું વાંધો હોય છે અને શું કરવાનું હોય હવે તો આવે પાણી આવ્યું હો એટલે બેન થઈ ગયો તો કોક ટીપું પડે ક્યારેક પણ હવે સાહેબ ઊભા થાય ને તારે એને કેવું પડશે સારું કરવાનું જો અહીંયા પાણી પડે છે મસ્ત મજાનું તો એવી રીતના છે ને બધે પાણી પડતું થશે એમાં નાખેલું છે ને પડતું છે જો અહીંયા આવે છે આ બે આવે છે પાણી હું તમને છે ને આપણી મસુંબી હતી ને એ કેવી છે કોળી કે રજી કે વૈજી કે એ દેખાડી દઉં મસુંબી તો જો આપણી વૈજી હાવ ફૂકાઈ ગઈ મને એમ હતું કે પાછી થઈ જાય એમ
પણ નો છે જે આ ડાળ લીલી છે એટલે વાંધો નહીં આવે, થઈ તો જાય જ તી. પણ જો આયેથી પાછી ઉપરલી ગોળી જાય ને તો સારું, પાંદડા ખરી જાય. આ હજી ખરવા રહ્યા નથી, આ પાંદડા ખરી જાય ને પછી પાછી ગોળી જાય ને તો સારું. મગર જો અત્યારે તો જો સુકાઈ ગઈ. આ એટલી એક બીજી ડાળ પડખેલી છે ને એ પાછી લીલી છે. પાણી જો એને ફૂલે ફૂલ શરૂ છે. આજનો બે પાણી ધીમું કરી નાખ્યું, નગર અહીંયા પાણી વધારે જાતું તો વહી જાય. બીજું શું કરશું આપણે? બીજી સોંપી દઈશું મસ્ત મજાની. આજ પડી જશે. કાજલે હું વિડીયો શૂટ કર્યો આપણને કાંઈ ખબર નથી. હું જાગી ગયો અને જાગીને આમ જાઉં વિનોદભાઈની દુકાન બાજુ. મને એમ થયું કે વિડીયો ઉતારે ના ઉતારે મને કાંઈ ખબર નથી, એટલા માટેથી હું પાછો ઉતારણ કરી દીધું શરૂ. આપણે જ મારા ભાઈ કામ હતા સારું નથી ઉઠીને જાગીને આપણે વિડીયો શરૂ કરવાનો હોય તો બિના રહેજો. દુકાને જાઓ, કાંઈ લાવું દુકાને લઈ બહુ કહી દેજો કમેન્ટમાં. કંઈક મેક લાવી તો એ કહી દેજો કમેન્ટમાં. બાકી તમે જેવો તમે કોમેન્ટ એ અમારો હુકમ. બન્યા રહેજો કન્ટિન્યુ બહબાટીને ધબધબાટી. આપણે વિનોદભાઈની દુકાને જઈએ છીએ. વિનોદભાઈ એકલા હાવ બેઠા જો છૂનું મુનું હાવ છૂનમૂન નો એટલે પવન નો કોઈ બોલે નો કોઈ આવે એની જેમ હાવ એકલો જવાન બેઠો. હલો ભાઈ હારું છો ને ભાઈ? હું આંગળી ખાઈ જાય એમ કહેતો બધાને. એકલા મેં કીધું આંગળીઓ ખાયા ભાઈ. અશેલા બંધ કરી દે. હાલો જોઈ આગળ એવલું છે કંઈક બીજું હતી ન દેખાડે. હાલો તો ગાઈસ આપણે દુકાને છે ને મારો વાલા ઇનામ લીધું. આમ જો 12 નંબરનું ઇનામ લેવું. આપણે બેટ લેવું. બેટમાં તો પાછું કંઈક ભર્યું ખાવાનું આવે એમ છે. લેવા બિસ્કુટની ડબ્બી લીધી ત્યાં અને 4 ચોકલેટ લીધી. ચાલો તો ભાજી ત્યાં એકલા એક દડો એટલે દડો નહીં પણ ગોળી. ગાઈસ આપણે દુકાને લઈ આવ્યા 5:45 મિનિટ થઈ ગઈ. 5:46 મિનિટ બસ. ચાલો બધા ચા પીવા. મોઢું હું એવું કરવાનું આગળ રેબેકી ભરી દે આખી મોઢા લે. લે તો નથી પીવું. લે કેવું મોઢું કરું દાઈ સડે નથી પીવી સાથે. અચ્છી ચા બન ન પીવું પછી કાંઈ એમ નહીં એ હોતા હા એવું નહીં. સા કરતી કરીને જગાડ્યા તો મને પૂછ્યા ખાઈને ખીટાવીને કાંઈ સામાન ન સંભાળ્યું કાંઈ કરતા કાંઈ નહીં દુકાને ગયું. તારા બાને ન પૂછું ને તારા બાપાને ન પૂછું તો હું કોને પૂછું? કોઈ ન પણ નથી પીવું. લે તો કેમ પીવો? સા નથી પીવાનું બેન. ગીરનાબેન બે આવ્યો ને પેન ઢકેલી ફગાઈ પીવો હવે. તા દૂધ હતું પીવે વધારે થોડુંક. હું બાંગુ નાખો યા બબલા ખાઈ જાવ. સાઈ તો અહીંયા છે જરી સાઈ. ખાવા એવું મેચ રમવાનું બેટ છે કાકીશ ને. ઓહ ભાઈ બેટમાં કેવી મસ્ત ગોળી નીકળી યાર. ઓહ પૈસા વસૂલો ભાઈ. પૈસા ભરે ચલાવતા નહીં તો શું લાગે? હાજ થઈ ગઈ છે, રાત થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે. મળશું બીજા વ્લોગ સાથે. તમને બધા મિત્રોને જય માતાજી, બાય બાય.